हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે તમને દરરોજ આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે। ચેનલ ઉપર જો તમે મિત્રો નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, ધ લાસ્કેર એવોર્ડ કયા ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે? ધ લાસ્કેર એવોર્ડ જે છે એ કયા ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? તબીબી વિજ્ઞાન આવશે અહીંયા। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ધ લાસ્કેર એવોર્ડ જે છે એ કયા ક્ષેત્રની કામગીરી બદલ? તો તબીબી વિજ્ઞાન જે છે એ ક્ષેત્ર એ જે છે એ લાસ્કેર એવોર્ડ આપવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દર વર્ષે મિલ્ક ડે કયા દિવસે ઉજવાય છે? દર વર્ષે મિલ્ક ડેની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 26 નવેમ્બર આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, દર વર્ષે જે છે મિલ્ક ડેની ઉજવણી ક્યારે? તો 26 નવેમ્બરના રોજ જે છે એ મિલ્ક ડે એટલે કે દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, યુરોપીય યુનિયનનો પાયો શેના પર હસ્તાક્ષરથી શરૂ થયો? યુરોપીય યુનિયનનો પાયો જે છે શેના ઉપર હસ્તાક્ષરથી જે છે એ શરૂ થયો હતો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? માસ્ટ્રીકટ સંધિ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। યુરોપીય યુનિયનનો પાયો જે છે શેના પર હસ્તાક્ષરથી? તો માસ્ટ્રીકટ સંધિ જે છે એના ઉપર હસ્તાક્ષરથી શરૂ થયેલો હતો, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મિત્રો આપણે ગણિતના જે છે એ પણ જે છે રિઝનિંગના ક્વેશ્ચન અમુક લઈ લીધેલા છે આજે, તો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। અહીંયા આપણને જે છે ચોથો ક્વેશ્ચન એક ગણિતનો જે છે આવી ગયો છે, તો આપણે અહીંયા જે છે એ જોઈએ શું આવશે? 9, 16, 23, 30, 37, 44, 51 ખાલી જગ્યા અને ખાલી જગ્યા પૂરો। મિત્રો અહીંયા આપણને જે છે ખાલી જગ્યા આપેલી છે, એમાં કઈ સંખ્યા આવે એ આપણે જે છે એ સંખ્યામાં ખાલી જગ્યા પૂરવાની રહેશે। તો શું આવશે અહીંયા? 9 પ્લસ 16 કરીએ, કેટલા કરીએ? 7 પ્લસ કરીએ મિત્રો, અહીંયા જે છે 9 પ્લસ 7 કરીએ એટલે શું આવશે? 16 આવશે, અને 16 પ્લસ 7 કરવી એટલે 23 જવાબ આવે। મતલબ કે અહીંયા જે છે એ 7 પ્લસ કરેલા છે। જુઓ, 9 પ્લસ 7 કરો એટલે 16 આવે, 16 પ્લસ 7 કરો એટલે 23 આવે, 23 પ્લસ 7 કરો એટલે 30 આવે, હવે 30 પ્લસ 7 કરો એટલે 37 આવે, 37 પ્લસ 7 કરો એટલે 44 આવે, 44 પ્લસ 7 કરો એટલે 51 આવે। તો આપણે અહીંયા જે છે શું આવશે? 51 પ્લસ 7 કરવાના રહેશે। 51 પ્લસ 7 કરીએ એટલે શું આવશે? 51 પ્લસ 7 કરવી એટલે 58 આપણો જવાબ આવે। પહેલી ખાલી જગ્યામાં જે છે એ 58 જવાબ આવશે। તો અહીંયા 58 જે છે ઓપ્શન સીમાં અને ડીમાં બંનેમાં આપેલું છે। જોઈએ આપણે આગળ, 58 પ્લસ આપણે જે છે એ 5 કરવાના રહેશે। 58 પ્લસ 5 મિત્રો કરીએ એટલે શું આવશે? 58 પ્લસ 5 કરીએ એટલે આપણો જવાબ જે છે એ 65 અહીંયા આવશે। આ ખાલી જગ્યામાં 65 જે છે આપણો જવાબ આવશે, એટલે આપણો જવાબ જે છે 58 અને 65, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું। 7 પ્લસ કરતું રહેવાનું છે। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, મને યાદ છે કે મારા દાદાનો જન્મદિવસ 10 તારીખ પછી અને 14 તારીખ પહેલાં હતો, જ્યારે મારા ભાઈને યાદ છે કે દાદાનો જન્મદિવસ 12 તારીખ પછી પણ 16 તારીખ પહેલાં હતો, તો મારા દાદાની જન્મ તારીખ કઈ હશે? મિત્રો અહીંયા જે છે એક આપણને રિઝનિંગ ટાઈપનો જે છે એ પ્રશ્ન પૂછેલો છે। મને યાદ છે કે મારા દાદાનો જન્મદિવસ જે છે 10 તારીખ પછી અને 14 તારીખ પહેલાં હતો, જ્યારે મારા ભાઈને યાદ છે કે મારા દાદાનો જન્મદિવસ 12 તારીખ પછી પણ 16 તારીખ પહેલાં હતો, તો મારા દાદાની જન્મ તારીખ કઈ થશે? મિત્રો આપણને જે છે અહીંયા તારીખો જે છે પૂછેલી છે, તો આપણે લખીએ અહીંયા પહેલાં શું કીધું છે કે મને યાદ છે કે 10 તારીખ પછી અને 14 તારીખ પહેલાં, 10 તારીખ પછી 10 આપણે અહીંયા લખીએ, 11 લખીએ, 12 લખીએ, 13 લખીએ, 14 લખીએ અને 15 લખીએ, અને અહીંયા જે છે એ 16 લખીએ। તો મિત્રો આપણને જે છે શું કીધેલું છે? મને યાદ છે કે મારા દાદાનો જન્મદિવસ 10 તારીખ પહેલાં અને 14 તારીખ 10 તારીખ પછી અને 14 તારીખ પહેલાં હતો। 10 તારીખ પછી પરંતુ 14 તારીખ પહેલાં હતો, મતલબ કે 14 તારીખ પહેલાં શું આવશે? 13 આવે છે અહીંયા। 14 તારીખ પહેલાં શું આવે? 13 આવે છે, અને 10 તારીખ પછી
તો અહીંયા બીજા ક્વેશ્ચનમાં આપણને શું કીધેલું છે બીજા વાક્યમાં, મારા ભાઈને યાદ છે કે મારા દાદાનો જન્મદિવસ 12 તારીખ પછી પણ 16 તારીખ પહેલાં હતો. 12 તારીખ પછી પરંતુ 16 તારીખ પહેલાં હતો. 16 તારીખ પહેલાં અને 12 તારીખ પછી. તો આપણો જવાબ જે છે શું આવશે અહીંયા? 13 તારીખ બની જશે. 13 તારીખે જે છે એ દાદાનો જન્મદિવસ હતો. ખાસ યાદ રાખીશું. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે. આ વિધાન કયા ગ્રંથનું છે? યજ્ઞ કર્યા વિના જે ખાય તે ચોરીનું અન્ન ખાય છે. આ વિધાન જે છે એ કયા ગ્રંથમાં આપવામાં આવેલું છે? તો શું આવશે અહીંયા આપણો રાઈટ આન્સર? ભગવદ્ ગીતામાં જે છે આ જે છે એ વાક્ય આપવામાં આવેલું છે. આ વિધાન જે છે એ ભગવદ્ ગીતાનું છે. યજ્ઞ કર્યા વિના એટલે કે શું આવશે? યજ્ઞ એટલે મહેનત કર્યા વિનાની વાત અહીંયા કરવામાં આવેલી છે. યજ્ઞ એટલે મહેનત કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે. આ વાક્ય જે છે એ ભગવદ્ ગીતા એ ગ્રંથમાં આપવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 7મો. કચ્છ અજરખને જીઆઈ ટેગ મળેલ છે. કચ્છ અજરખ કઈ બાબત સાથે સંકળાયેલ છે? કચ્છ અજરખ જે છે એને જીઆઈ ટેગ મળેલો છે. તો કચ્છ અજરખ જે છે કઈ બાબત સાથે સંકળાયેલ છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? પરંપરાગત કાપડ હસ્તકલા આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. કચ્છ અજરખ જે છે એ શું? તો પરંપરાગત એક કાપડ હસ્તકલા સાથે જે છે સંકળાયેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો. કયા દેશમાં છેલ્લા દાયકામાં વસ્તી વૃદ્ધિ દર 0.92% જોવા મળેલ છે, જે છેલ્લા 8 દાયકામાં સૌથી ઓછો છે? કયા દેશમાં જે છે છેલ્લા દાયકામાં વસ્તી વૃદ્ધિ દર 0.92% જોવા મળેલો છે અને એ જે છે છેલ્લા 8 દાયકામાં સૌથી ઓછો છે? તો શું આવશે અહીંયા? નેપાળમાં આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેપાળ દેશમાં જે છે મિત્રો છેલ્લા દાયકામાં જે છે વસ્તી વૃદ્ધિ દર 0.92% જોવા મળેલો છે, જે છેલ્લા 8 દાયકામાં જે છે એ સૌથી ઓછો જોવા મળે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વિશ્વ અસ્થમા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો હતો? વિશ્વ અસ્થમા દિવસની જે છે ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? મિત્રો આ 2024 એ તો ખાલી આ વખતે ઉજવવામાં આવ્યો હતો એટલા માટે લખેલું છે. બાકી તારીખ તો જે છે એ સેમ જ રહી છે. એમાં જે છે કોઈ ફેરફાર થતો નથી. વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી જે છે એ દર વર્ષે 7 મેના રોજ કરવામાં આવે છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. વિશ્વ અસ્થમા દિવસ ક્યારે? તો 7 મેના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો. સેંગ ખીલાંગ ફેસ્ટિવલ હાલમાં કયા રાજ્યમાં આયોજિત થયેલ હતો? 34મો સેંગ ખીલાંગ ફેસ્ટિવલ જે છે હાલ કયા દેશમાં જે છે કયા રાજ્યમાં આયોજિત થયેલો હતો? તો મેઘાલય રાજ્યમાં જે છે એ આયોજિત થયો હતો. 34મો સેંગ ખીલાંગ ફેસ્ટિવલ જે છે કયા રાજ્યમાં? તો મેઘાલય રાજ્યમાં હાલમાં આયોજિત થયેલો હતો. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. 2025ના BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં થનારું છે? 2025ના BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન જે છે કયા દેશમાં થવા જઈ રહ્યું છે? તો આપણા ભારત દેશમાં થવાનું છે. 2025ના BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન જે છે મિત્રો આ ખાસ યાદ રાખીશું. આપણા ભારતમાં જે છે એનું આયોજન થવા જઈ રહ્યું છે. ભારતમાં પણ આસામ રાજ્યની અંદર ગુવાહાટી ખાતે જે છે એ ખાસ યાદ રાખીશું એનું આયોજન થઈ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાગળના ટુકડા ઉપર આંગળીઓના નિશાનો શોધવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? કાગળના ટુકડા ઉપર આંગળીઓના જે છે નિશાનો શોધવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો શેનો ઉપયોગ આવશે અહીંયા રાઈટ આન્સર? પારજાંબલી વિકિરણનો જે છે ઉપયોગ કરવામાં આવે છે. કાગળના ટુકડા ઉપર આંગળીઓના નિશાનો શોધવા માટે જે છે નીચેનામાંથી શેનો? તો પારજાંબલી વિકિરણનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 13મો. સમાચારમાં કેટલીક વાર ઉલ્લેખ કરવામાં આવે છે તો H5N1 વિષાણુ એ નીચેનામાંથી કયા રોગના સંદર્ભમાં હોય છે? મિત્રો સમાચારમાં કેટલીક વાર જે છે ઉલ્લેખ કરવામાં આવે છે. આ વિષાણુ જે છે H5N1 આ વિષાણુ જે છે નીચેનામાંથી કયા રોગના સંદર્ભમાં હોય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બર્ડ ફ્લૂ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખીશું. H5N1 આ પક્ષી દ્વારા જે છે એમાં ખાસ કરીને પક્ષીમાં જે છે મરઘી દ્વારા આ બર્ડ ફ્લૂ જે છે એ ફેલાતો હોય છે રોગ. અને H1N1 એમ પૂછાય, H1N1 આપણને આ પૂછાય તો મિત્રો ખાસ યાદ રાખીશું પ્રાણી દ્વારા જે છે એ ફેલાતો વાયરસ હોય છે. ડુક્કર એમાં પ્રાણીઓમાં પણ ખાસ કરીને ડુક્કર જે છે
અથવા તો ભૂંડ અથવા તો સુઅર દ્વારા જે છે આ સ્વાઇન ફ્લૂ H1N1 આપણને જો પૂછે તો સ્વાઇન ફ્લૂ આવશે અને અહીંયા આપણને જે છે શું પૂછેલું છે H5N1 વિષાણુ પૂછેલો છે માટે બર્ડ ફ્લૂ જે છે એ આપણો જવાબ બની જશે જો અહીંયા H1N1 પૂછે તો સ્વાઇન ફ્લૂ જવાબ આવશે ખાસ યાદ રાખીશું જે પ્રાણીઓ દ્વારા થાય છે અહીંયા પક્ષીની વાત કરવામાં આવેલી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહાત્મા ગાંધીજી કોને પોતાના ગુરુ માનતા હતા મહાત્મા ગાંધીજી જે છે મિત્રો કોને પોતાના ગુરુ માનતા હતા તો કોને આવશે અહીંયા મિત્રો અહીંયા જે છે એ ગાંધીજીના બે ગુરુ હતા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ અને ગાંધીજીના રાજકીય ગુરુ પરંતુ અહીંયા આપણને એમ નથી પૂછ્યું કે ગાંધીજીના આધ્યાત્મિક અથવા તો રાજકીય ગુરુ કોણ છે અહીંયા આપણને માત્ર ખાલી એમ પૂછ્યું છે કે મહાત્મા ગાંધીજી કોને પોતાના ગુરુ માનતા હતા તો અહીંયા આપણને ઓપ્શન જોઈએ એટલે ખ્યાલ આવે કે ગાંધીજીના બે ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે અને શ્રીમદ રાજચંદ્ર તો અહીંયા શ્રીમદ રાજચંદ્ર ક્યાંય ઓપ્શનમાં નથી આપેલું માટે આપણે જવાબ જે છે ઓપ્શન બી બની જશે ગોપાલકૃષ્ણ ગોખલે જે છે પોતાના ગુરુ માનતા હતા અને એમાં પણ કેવા ગુરુ તો ગોપાલકૃષ્ણ ગોખલે જે છે એ રાજકીય ગુરુ હતા અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા ખાસ યાદ રાખીશું મિત્રો અહીંયા વૈચારિક ગુરુ પૂછાય ખાસ કરીને યાદ રાખજો વૈચારિક ગુરુ પૂછાય ને તો લિયો ટોલ્સ્ટોય જે છે એમના વૈચારિક ગુરુ હતા એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી કોણે 1949માં મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું પોરબંદર ખાતે ઉદ્ઘાટન કર્યું નીચેનામાંથી કોણે જે છે 1949માં મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું પોરબંદર ખાતે જે છે ઉદ્ઘાટન કર્યું હતું કોણે કર્યું હતું સરદાર પટેલે કરેલું હતું સરદાર વલ્લભભાઈ પટેલે જે છે 1949માં ખાસ યાદ રાખીશું મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું પોરબંદર ખાતે જે છે ઉદ્ઘાટન કરેલું હતું સરદાર પટેલે મિત્રો કીર્તિ મંદિર કીર્તિ તોરણ કીર્તિ સ્તંભ આ બધું જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ જો કીર્તિ તોરણ પૂછાય તો વડનગર આવશે મહેસાણા ખાતે કીર્તિ મંદિર પૂછાય તો પોરબંદરમાં આવશે નાનજી કાલિદાસ મહેતા નિર્મિત આવશે અને કીર્તિ સ્તંભ જો પૂછાય તો ચિત્તોડમાં આવશે ખાસ યાદ રાખીશું આ બધું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ કોણે પ્રયોજ્યો હતો આદિજાતિના લોકો માટે મિત્રો સૌપ્રથમ આદિવાસી શબ્દ જે છે એ કોણે પ્રયોજ્યો નીચેનામાંથી તો ઠક્કર બાપાએ જે છે આદિજાતિના લોકો માટે આદિવાસી શબ્દ જે છે સૌપ્રથમ એમને જે છે પ્રયોજ્યો હતો ખાસ યાદ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સંગીતકાર પંડિત ઓમકારનાથની ગાયકી કયા ઘરાનાની હતી સંગીતકાર પંડિત ઓમકારનાથની ગાયકી જે છે કયા ઘરાનાની હતી તો શું આવશે ગ્વાલિયર ઘરાના આવશે ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે મિત્રો ગ્વાલિયર જે છે ને એ મધ્યપ્રદેશમાં આવેલું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા પક્ષની સ્થાપના BR આંબેડકર દ્વારા કરવામાં આવી હતી મિત્રો નીચેનામાંથી જે છે કયા પક્ષની સ્થાપના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે છે એ કરવામાં આવેલી હતી તો જોઈએ આપણે ભારતના ખેડૂતો અને કામદારનો પક્ષ અખિલ ભારતીય અનુસૂચિત જાતિ ફેડરેશન સ્વતંત્ર મજૂર પક્ષ માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 1 અથવા તો માત્ર 2 અને 3 શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર મિત્રો અખિલ ભારતીય અનુસૂચિત જાતિ ફેડરેશન જે છે ને એ આમાં જે છે એ બાબા સાહેબ આંબેડકરે એની સ્થાપના કરી હતી સ્વતંત્ર મજૂર પક્ષ એમાં પણ એમને જે છે એમની સ્થાપના કરી હતી પરંતુ ભારતના ખેડૂતો અને કામદારનો પક્ષ જે છે એમાં એમનું યોગદાન ન હતું આપણો જવાબ ઓપ્શન એ બની જશે મતલબ કે આ એક વિધાન જે છે બાબા સાહેબ આંબેડકરના ઓલામાં અંડરમાં જે છે એ નથી આવતું બાકીના બે જે છે આવે છે એટલે આપણો જવાબ જે છે માત્ર 2 અને 3 જે છે એ બની જશે ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો મિત્રો અહીંયા આપણને વિધાન આપેલા છે અને એના તારણો આપેલા છે એક વિધાન 3 વિધાન અને તારણો જે છે એ આપેલા છે તો આપણે જોઈએ શું આવશે કેટલાક પોપટ ઘુવડ છે બધા ઘુવડ કબૂતરો છે બધા કબૂતરો સાપ છે મિત્રો આ વિધાનો જે છે ને આપણે સમજીએ ચલો શું પૂછેલું છે પહેલાં તો કેટલાક પોપટ ઘુવડ છે કેટલાક મતલબ કે અહીંયા જે છે આપણે પોપટ આ રીતે જે છે પોપટને દોરીએ આ જે છે અહીંયા કેટલાક પોપટ આ પોપટ અહીંયા જે છે પોપટ આપણે જે છે એ દોર્યા છે કેટલાક પોપટ ઘુવડ છે મતલબ કે કેટલાક આ આપણે જે છે રાઉન્ડ કર્યો એ બધા પોપટ છે એમાંથી શું કીધું છે કેટલાક પોપટ ઘુવડ છે મતલબ કે અડધા આપણે જે છે આપણે અડધા પોપટને જે છે ઘુવડ બનાવી દઈએ ચલો હાલો આટલા જે છે આ ઘુવડ છે આ ઘુવડ છે કેટલાક પોપટ ઘુવડ છે એટલે અડધા પોપટને આપણે ઘુવડ બનાવી દીધા આ ચોરસ જે છે એ ઘુવડ છે ત્યારબાદ શું કીધું છે બધા ઘુવડ કબૂતરો છે જો
બધા ઘુવડ એટલે ઘુવડ જે છે ને આ બધા ઘુવડ આ જે છે આ બધા ઘુવડ જે છે એ કબૂતરો છે. શું છે? કબૂતરો છે. ચલો ત્યારબાદ ત્રીજું વિધાન શું છે? બધા કબૂતરો સાપ છે. જો અહીંયા જે છે આ બધા કબૂતરો જે છે એ શું છે? સાપ છે. આ બધા કબૂતરો સાપ છે. જોઈએ હવે શું છે આપણને તારણો જોઈએ આપણે. કેટલાક પોપટ કબૂતરો છે. તો શું છે આપણને તારણ એકમાં શું આપેલું છે? કેટલાક પોપટ કબૂતરો છે. આ જો છે તે આપણે શું છે અહીંયા કબૂતર છે, અહીંયા પોપટ છે. તો એ કેટલાક કબૂતરો જે છે કેટલાક પોપટ કબૂતરો છે એ આપણને જે છે અહીંયા સ્પર્શે છે. ચલો બરાબર છે. કેટલાક કબૂતરો પોપટ છે એ પણ અહીંયા જે છે એ આપણને જોવા મળે છે. કેટલાક કબૂતરો પોપટ છે એ પણ અહીંયા જે છે આપણને જોવા મળે છે. ત્યારબાદ બધા ઘુવડ સાપ છે. આ બધા ઘુવડ સાપ છે. અહીંયા જો આ ઘુવડ છે, આ સાપ છે. તો આ બધા ઘુવડ જે છે એ સાપ છે. તો આપણે જવાબ જે છે શું આવશે? તમામ અનુસરે છે. એકાબીજીને જે છે તમામ અનુસરે છે. આપણો જવાબ ઓપ્શન સી બની જશે. ખાસ યાદ રાખીશું. તમામ જે છે એકાબીજીને અનુસરે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. વાતાવરણમાં વાદળોના તરવાની ઘટના એ નીચેનામાંથી તેમની શું ઓછી હોવાના કારણે હોય છે? વાતાવરણમાં જે છે વાદળોના તરવાની ઘટના નીચેનામાંથી એમની શું ઓછી હોવાના કારણે હોય છે? તો શું આવશે? ઘનતા જ આવે ને. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. વાતાવરણમાં વાદળોના તરવાની ઘટના એ નીચેનામાંથી એની શું તો ઘનતા ઓછી હોવાના કારણે હોય છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કોનું બળતણ મૂલ્ય સૌથી ઊંચું હોય છે? નીચેનામાંથી જે છે કોનું બળતણ મૂલ્ય સૌથી ઊંચું હોય છે? તો હાઇડ્રોજનનું જે છે બળતણ મૂલ્ય સૌથી ઊંચું હોય છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં સાથે જણાવવાનું રહેશે. સાથે મિત્રો આપણે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. એસિડમાં રેઇનમાં નીચેનામાંથી કયા મુખ્ય ઘટકો હોય છે? એસિડ વર્ષામાં જે છે નીચેનામાંથી કયા મુખ્ય ઘટકો હોય છે? તો શું આવશે અહીંયા? સલ્ફ્યુરિક એસિડ તો હોય, નાઇટ્રિક એસિડ પણ હોય, કાર્બોનિક એસિડ પણ હોય. તમામ જે છે એ એસિડ વર્ષામાં જે છે મુખ્ય ઘટકો હોય છે, જવાબદાર હોય છે. ત્રણેય જે છે આપણો જવાબ બની જશે ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કોણે રાસ્ત ગોફતાર એટલે કે સત્ય બોલનાર છાપાની શરૂઆત કરી હતી? નીચેનામાંથી કોણે જે છે રાસ્ત ગોફતાર એટલે કે સત્ય બોલનાર છાપાની શરૂઆત કરી હતી? તો કોણે આવશે? દાદાભાઈ નવરોજીએ જે છે ખાસ યાદ રાખીશું. રાસ્ત ગોફતાર એટલે કે સત્ય બોલનાર છાપાની જે છે શરૂઆત કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વર્ષ 1927માં મહાડ સત્યાગ્રહના મુખ્ય પ્રણેતા કોણ હતા? વર્ષ 1927માં મિત્રો મહાડ સત્યાગ્રહના જે છે એ મુખ્ય પ્રણેતા જે છે નીચેનામાંથી કોણ હતા? તો મહાડ સત્યાગ્રહ જે છે એ ખાસ યાદ રાખીશું. એના પ્રણેતા જે છે એ BR આંબેડકર હતા. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 1927માં જે છે એ મહાડ સત્યાગ્રહના મુખ્ય પ્રણેતા કોણ? તો મુખ્ય પ્રણેતા જે છે મહાડ સત્યાગ્રહના BR આંબેડકર, બાબા સાહેબ આંબેડકર હતા. મિત્રો સત્ય શોધક સમાજ પૂછે ને તો જ્યોતિબા ફૂલે આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સત્ય સમાજ શોધક પૂછે તો જ્યોતિબા ફૂલે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સારે જહાં સે અચ્છા ગીતના રચનાકાર કોણ છે? સારે જહાં સે અચ્છા આ ગીતના રચનાકાર જે છે નીચેનામાંથી કોણ છે? તો મોહમ્મદ ઇકબાલ આપણો જવાબ બની જશે. ઓપ્શન બી. સારે જહાં સે અચ્છા ગીતના રચનાકાર જે છે એ કોણ? તો મોહમ્મદ ઇકબાલ જે છે સારે જહાં સે અચ્છા ગીતના રચનાકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. 1962માં અમદાવાદ ખાતેની સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના સંસ્થાપક અધ્યક્ષ કોણ રહ્યા હતા? 1962માં મિત્રો અમદાવાદ ખાતેની સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના સંસ્થાપક અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ રહ્યા હતા? તો વિક્રમ સારાભાઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે છે 1962માં અમદાવાદ ખાતેની સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના સંસ્થાપક અધ્યક્ષ જે છે એ તરીકે રહ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27માં. બહુવિવાહના લેખક કોણ છે? બહુવિવાહ મિત્રો આ બહુવિવાહ એ શું છે? તો એક પુસ્તક છે. ખાસ યાદ રાખીશું. બહુવિવાહ જે છે એક પુસ્તક છે. એના લેખક નીચેનામાંથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બહુવિવાહના લેખક કોણ? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા. એક પુસ્તક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાગુજરાત આંદોલનમાં થયેલ ગોળીબારમાં અવસાન પામનારની સ્મૃતિમાં અમદાવાદ ખાતે આવેલ શહીદ સ્મારકના નિર્માતા કોણ છે? મહાગુજરાત આંદોલનમાં જે છે એ થયેલ ગોળીબારમાં અવસાન પામનારની સ્મૃતિમાં અમદાવાદ ખાતે આવેલ શહીદ સ્મારકના નિર્માતા જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર?
કાંતિભાઈ સોમપુરા આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મહાગુજરાત આંદોલનમાં થયેલ ગોળીબારમાં અવસાન પામનારની સ્મૃતિમાં અમદાવાદ ખાતે આવેલ શહીદ સ્મારકના નિર્માતા કોણ? તો કાંતિભાઈ સોમપુરા એના નિર્માતા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. અહીંયા આપણને શ્રેણી આપેલી છે, શું છે? સંખ્યા આપેલી છે 458, 462, 446, 482 ખાલી જગ્યા અને બીજી ખાલી જગ્યા. તો આમાં જે છે આપણને જે છે જવાબ શું આવશે આપણે જણાવવાનો રહેશે. સોરી, આ એક જ ખાલી જગ્યા છે, આ બે નથી. આ એક જ ખાલી જગ્યામાં આપણે જે છે જવાબ શું આવશે શોધવાનો રહેશે. જો મિત્રો અહીંયા 458 આપેલા છે. 458 પ્લસ આપણે કેટલા કરીએ? 4 કરીએ ને એટલે શું આવશે? 462 આવે. 458 પ્લસ 4 કરીએ એટલે 462 જવાબ આવે. ત્યારબાદ આગળ શું આપેલું છે? 462 પછી 446 આપેલા છે. તો 462 માઇનસ કેટલા કરીએ અને આપણે 16 કરીએ એટલે 446 આવશે. ત્યારબાદ 446 પ્લસ 36 કરીએ એટલે 482 જે છે એ જવાબ અહીંયા આવે છે. તો શું આ થશે? જો આ 16 છે 16 અહીંયા આપણને 4 આપેલું છે. 4 જે છે 2 નો વર્ગ છે. 16 છે એ 4 નો વર્ગ છે. અહીંયા 36 જે છે એ શું છે? 6 નો વર્ગ છે. ખાસ યાદ રાખીશું, 36 જે છે એ 6 નો વર્ગ છે. તો શું આવશે અહીંયા? 2 નો વર્ગ, 4 નો વર્ગ, 6 નો વર્ગ, 2 નો વર્ગ, 4 નો વર્ગ, 6 નો વર્ગ. તો અહીંયા 8 નો વર્ગ આવવો જોઈએ. શું આવશે? 8 નો વર્ગ આવવો જોઈએ. તો મિત્રો અહીંયા 8 નો વર્ગ શું થશે? 64 થશે. બરોબર, 64 થશે. તો મિત્રો અહીંયા આપણે આગળ જે જોયું, અહીંયા પ્લસ 4 કર્યા હતા, અહીંયા માઇનસ 16 કર્યા હતા, અહીંયા આપણે જે છે એ શું આવશે? પ્લસ જે છે 36 કર્યા હતા, અહીંયા જે છે એ 16 માઇનસ કર્યા હતા આપણે. તો અહીંયા પ્લસ માઇનસ પ્લસ, તો આ 64 જે છે એ માઇનસ કરવાના રહેશે. બરાબર છે, 16 આપણે 64 જે છે એ માઇનસ કરીએ એટલે શું આવશે જવાબ? 482 માઇનસ આપણે 64 કરીએ એટલે જવાબ આપણો જે છે એ 418 જે છે આપણો જવાબ બની જશે. ઓપ્શન ડી ખાસ યાદ રાખીશું. 8 નો વર્ગ 64 થાય એટલે 64 બાદ કરવાના એટલે આપણો જવાબ 418 બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકી કોણ ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા નથી? નીચેનામાંથી કોણ જે છે એ ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા નથી? તો કોણ આવશે નથી સંકળાયેલા? કનક રેલે જે છે એ નથી સંકળાયેલા. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા નથી? તો કનક રેલે જે છે એ નથી સંકળાયેલા. ચંદન ઠાકોર સંકળાયેલા છે. ઇલાક્ષી ઠાકોર પણ સંકળાયેલા છે. અંજલિ વોરા પણ સંકળાયેલા છે. કનક રેલે જે છે એ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા નથી. કનક રેલે જે છે એ મિત્રો કેરળના ચાહક છે અને કેરળની અંદર મોહિની અટ્ટમ આવે. મોહિની અટ્ટમ શાસ્ત્રીય નૃત્ય પ્રખ્યાત છે, એની સાથે આ સંકળાયેલા છે, નહીં કે ભરતનાટ્યમ. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? બુદ્ધિવર્ધક સભાની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? તો નર્મદ અને કરશનદાસ જે છે એમને કરી હતી બુદ્ધિવર્ધક સભાની સ્થાપના. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો નર્મદની જો વાત કરીએ તો નર્મદ એ ગદ્યનો પિતા કહીએ છીએ આપણે. તે સિવાય નર્મદને સુધારક યુગનો સેનાની પણ કહેવામાં આવે છે. સુરતની અંદર એમનો જે છે જન્મ થયો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદ કરશનદાસ મૂળજી, એમની જો આપણે વાત કરીએ તો એમણે એક સામયિક શરૂ કરેલું જેનું નામ છે સત્યપ્રકાશ. ખાસ યાદ રાખીશું. કરશનદાસ મૂળજી જે છે એમણે સત્યપ્રકાશ નામનું સામયિક શરૂ કર્યું હતું. મિત્રો જો સત્યાર્થ પ્રકાશ પૂછાય, સત્યાર્થ પ્રકાશ સામયિક પૂછે તો દયાનંદ સરસ્વતી આવે. જો સત્યપ્રકાશ પૂછે તો કરશનદાસ મૂળજી આવે. બંનેમાં તમે કન્ફ્યુઝ ના થતા. અને બુદ્ધિવર્ધક સભાની જે છે એ સ્થાપના 1851માં થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 1851માં સુરતમાં જે છે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના નર્મદ અને કરશનદાસ મૂળજીએ કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્રી નરેન્દ્રભાઈ મોદી લેખિત પુસ્તક સંઘર્ષ કાળમાં ગુજરાત કઈ ઘટનાના આધારે લખાયેલું છે? શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેખિત પુસ્તક જે છે સંઘર્ષ કાળમાં ગુજરાત, આ કઈ ઘટનાને આધારે લખાયેલું છે? તો કટોકટી 1975 આધારિત જે છે આ લખાયેલું છે. આ ઘટના જે છે કટોકટી 1975 એના આધારિત આ નરેન્દ્રભાઈ મોદીએ જે છે પુસ્તક લખેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સત્યાગ્રહોમાં સરદાર પટેલે સક્રિય રીતે ભાગ લીધો ન હતો? મિત્રો નીચે આપેલા ઓપ્શન છે એમાંથી કયા સત્યાગ્રહમાં સરદાર પટેલે જે છે ભાગ લીધો ન હતો? એમાં એ જે છે એ ન હતા.
એવો આપણે અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે. તો કોણ જે છે એ કયા સત્યાગ્રહમાં એ ન હતા? તો શું આવશે જોઈએ આપણે. ખેડા સત્યાગ્રહમાં તો એ હતા. મિત્રો ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1917માં થયો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા નાગપુર ઝંડા સત્યાગ્રહ આપેલો છે. નાગપુર ઝંડા સત્યાગ્રહમાં જે છે એ પણ સરદાર પટેલનો યોગદાન હતું. એમાં એ હતા 1923માં થયું હતું. આ જે છે 1923માં થયું હતું. નાગપુર ઝંડા સત્યાગ્રહ 1923માં થયો હતો. બારડોલી સત્યાગ્રહ પૂછાય તો 1928માં થયો હતો. ખાસ યાદ રાખીશું. એમાં પણ જે છે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ ધરણાસણા સત્યાગ્રહમાં જે છે એ ન હતા. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. આપણો જવાબ જે છે ઓપ્શન ડી બનશે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની આદિવાસી ચળવળોના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે? ગુજરાતની જે છે આદિવાસી ચળવળોના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ જે છે એ મહત્વપૂર્ણ મુકામ મનાય છે? તો કઈ ચળવળ આવશે? દેવી ચળવળ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 115 ગુણ્યા 115 પ્લસ 85 ગુણ્યા 85. મિત્રો આ જે છે આપણે પહેલાં ગુણાકાર કરવાનો છે, ત્યારબાદ પ્લસ કરવાનો છે, ત્યારબાદ ગુણાકાર કરવાનો છે. એમાં જે છે આપણો જવાબ અહીંયા ડાયરેક્ટ હું તમને કહી દઉં 20,450. આપણો જવાબ ઓપ્શન બી બની જશે. એમાં જે છે એ કરવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચેનામાંથી કોણે નવા નગર રાજ્યનો પાયો નાખ્યો હતો? નવા નગર. મિત્રો નવા નગર એટલે શું આવશે? જામનગર થશે. નવા નગર એટલે કે જામનગર રાજ્યનો પાયો જે છે નીચેનામાંથી કોણે નાખ્યો હતો? તો જામ રાવળજી એમને જે છે જામનગર રાજ્યનો જે છે એ પાયો નાખ્યો હતો. ખાસ યાદ રાખીશું. ઈસવીસન 1540માં. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઈસવીસન 1540માં જામ રાવળજીએ જે છે જામનગર રાજ્યનો પાયો નાખ્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. આજવા ખાતે પાણી પુરવઠા યોજના નીચેનામાંથી કોણે શરૂ કરી હતી? આજવા ખાતે જે છે મિત્રો આજવા એટલે વડોદરા થશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા વડોદરાની જે છે વાત કરવામાં આવેલી છે. આજવા ખાતે એટલે કે વડોદરા ખાતે પાણી પુરવઠા યોજના નીચેનામાંથી કોણે શરૂ કરી હતી? તો કોણે આવશે? સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ જે છે એ શરૂ કરી હતી પાણી પુરવઠા યોજના નીચેનામાંથી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનું દ્રાસણ વેલનું મંદિર કયા પ્રકારનું મંદિર છે? ગુજરાતનું દ્રાસણ વેલનું મંદિર જે છે એ કયા પ્રકારનું મંદિર છે? તો કયા પ્રકારનું આવશે અહીંયા? સપ્તાયતન મંદિર છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતનું દ્રાસણ વેલનું મંદિર જે છે એ કયા પ્રકારનું? તો સપ્તાયતન પ્રકારનું એ મંદિર છે. મિત્રો દ્રાસણ વેલનું મંદિર જે છે ને એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડલ તાલુકામાં આવેલું છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મહંમદ ઘોરીને હરાવ્યો હતો? ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ જે છે મહંમદ ઘોરીને હરાવ્યો હતો? તો કયા આવશે અહીંયા રાઈટ આન્સર? મૂળરાજ બીજો આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ગુજરાતના જે છે કયા રાજા? ચાલુક્ય રાજા. તો મૂળરાજ બીજો જે છે ચાલુક્ય રાજાએ મહંમદ ઘોરીને હરાવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કયો છે? આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત જે છે એ નીચેનામાંથી કયો છે? તો કયો આવશે અહીંયા રાઈટ આન્સર? કિલીમાંજારો આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત જે છે એ કયો? તો કિલીમાંજારો જે છે આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત છે. મિત્રો આ આફ્રિકા ખંડને અંધારિયો ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આફ્રિકા ખંડ એ વિશ્વનો બીજા નંબરનો ખંડ છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત ત્રણેય વૃત્ત આફ્રિકા ખંડ ઉપરથી પસાર થાય છે. ખાસ યાદ રાખીશું. અને સહારાનું રણ પણ અહીંયા આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર, તેને ફરતો કોટ અને માનસરોવર નામનો કુંડ કોણે બંધાવ્યા હતા? પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર, તેણે ફરતો કોટ અને માનસરોવર નામનો કુંડ જે છે આ બધું કોણે બંધાવ્યું હતું? તો કોણે આવશે? માનાજી રાવ જે છે એમણે બંધાવેલું હતું. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ગુજરાતમાં મૈત્રકાળ અને અનુમૈત્રકાળના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાતમાં મિત્રો મૈત્રકાળ અને અનુમૈત્રકાળના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નાગર શૈલીના જે છે મંદિરો માનવામાં આવે છે, ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં યુરોપિયન પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતા? મિત્રો ભારતમાં યુરોપિયન પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ જે છે એ કોણ હતા? તો કોણ આવશે? સર ટોમસ રો આવશે. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો હોકિન્સ જે છે એ આવેલા હતા, પરંતુ એમને પરવાનગી ન હતી આપી. પરવાનગી કોણે આપી? તો
સર ટોમસ રોને જે છે પરવાનગી મળી હતી, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચે પૈકી કયા મુખ્યમંત્રીના સમયગાળામાં સુરત ખાતે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો? નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયગાળામાં જે છે એ પ્લેગનો રોગ સુરતમાં ફાટી નીકળ્યો હતો? તો શું આવશે? છબીલદાસ મહેતા. એમના સમયમાં જે છે સુરતમાં પ્લેગનો રોગ જે છે ફાટી નીકળ્યો હતો. એ વખતે 9મા નંબરના જે છે સીએમ હતા આપણા ગુજરાતના, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલું બ્રહ્માજીનું મંદિર કયા આકારનું બનેલું છે? બ્રહ્માજીનું મંદિર જે છે મિત્રો કયા આકારનું બનેલું છે એવો અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકામાં આવેલું બ્રહ્માજીનું મંદિરનું આકારનું જે છે કેવો આકાર છે? તો ષટકોણ આકારનું એ મંદિર બનેલું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. બાલ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવજાગરણની શરૂઆત કરી હતી? બાળ ગંગાધર તિલક એમને મિત્રો વર્ષ 1881માં જે છે અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવજાગરણની શરૂઆત કરી હતી? તો કયા બે આવશે? ધ મરાઠા અને કેસરી. ધ મરાઠા અને કેસરી આ બે વર્તમાનપત્રો દ્વારા નવજાગરણની જે છે એમણે શરૂઆત કરી હતી બાળ ગંગાધર તિલકે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ગુપ્તકાલીન દશાવતારનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? ગુપ્તકાલીન દશાવતારનું પ્રસિદ્ધ મંદિર જે છે ક્યાં આવેલું છે? તો દેવગઢ ખાતે આવેલું છે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ગુપ્તકાલીન દશાવતારનું મંદિર જે છે પ્રસિદ્ધ મંદિર ક્યાં? તો દેવગઢ ખાતે આવેલું છે. દેવગઢ જે છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનાર પ્રણેતા કોણ હતા? ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનાર પ્રણેતા જે છે નીચેનામાંથી કોણ હતા? તો છોટુભાઈ પુરાણી આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનાર કોણ? તો છોટુભાઈ પુરાણી જે છે વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનારા હતા. પુસ્તકાલય પ્રવૃત્તિ પૂછે તો મોતીભાઈ અમીન આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે? ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક જે છે એ અમદાવાદ જિલ્લામાં આપણે સૌ જાણીએ છીએ અમદાવાદ જિલ્લામાં આવેલું છે, માંડલ તાલુકામાં, ખાસ કરીને ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે? પવિત્ર રૂકમાવતી નદીના કિનારે જે છે આવેલું યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે? તો કયા જિલ્લામાં આવશે? અહીંયા રાઈટ આન્સર કચ્છ જિલ્લામાં આવેલું છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કયા જિલ્લામાં આવેલું છે? જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં તમારે સાથે સાથે જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જ રીતના તમને વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.